નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાતનું ₹3,32,465 કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભામાં રજૂ। નવા કરવેરા મુક્ત અંદાજપત્રને કારણે નાગરિકોને રાહત। નાણામંત્રીએ રજૂ કરેલ બજેટને આવકારતા મુખ્યમંત્રી ગુજરાતને 5G બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી। અંદાજપત્રને નિરાશાજનક અને મહિલા ખેડૂત વિરોધી જાહેર કરીને વિપક્ષે પાડી સરકાર પર પ્રસ્તાવ। કેન્દ્રીય બજેટને શેર માર્કેટે બીજા દિવસે આવકાર્યું। રિલાયન્સ, ઇન્ફોસિસ અને TCS જેવા હેવી વેઇટ શેરોની આગે કૂદના પગલે તેજીનો માહોલ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ। ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 336 રન બનાવ્યા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરાયું હતું। શિક્ષણ વિભાગને બજેટમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય ક્ષેત્રોને પણ આવરી લેવાયા છે। વેરા વધારાની જોગવાઈ સરકારે કરી નથી, જેને કારણે નાગરિકો માટે રાહત આપનારું બજેટ છે। ગુજરાત સરકારે વર્ષ 2024-25 બજેટ રજૂ કર્યું હતું। વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ઐતિહાસિક એવું 3,32,465 કરોડનું બજેટ રજૂ કરાયું। સરકારે પ્રજા ઉપર વેરો વધારો કર્યો નથી। રાજ્યના તમામ વર્ગો અને સમાજોને આવરી લઈને સર્વાંગી સર્વસમાવેશી બજેટ રજૂ કરાયું હતું, જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ હતી, જેની વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરાઈ હતી, જેમાં પ્રાથમિક શાળાઓમાં 15,000 નવા ઓરડાઓના નિર્માણ સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા। વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5,500 કરોડની માત્ર જોગવાઈ સૂચવું છું। આગામી વર્ષે ₹5,500 કરોડની માત્ર જોગવાઈ સૂચવું છું। બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે। દરેક વ્યક્તિ, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે। આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું। આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે। આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે, તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે। ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ₹8,423 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22,163 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે 6,242 કરોડ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9,228 કરોડ, પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,098 કરોડ, ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડ, કાયદા વિભાગ માટે કુલ 2,559 કરોડ, મહેસૂલ વિભાગ માટે કુલ 5,195 કરોડ તથા સામાન્ય વહીવટ વિભાગ માટે 2,239 કરોડ અને માહિતી પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના દ્વારા આગામી વર્ષ દરમિયાન ચોતરફ વિકાસ થઈ શકે। આ ઉપરાંત રાજ્યના નાગરિકોના સુવિધાપૂર્ણ પરિવહન માટે અગાઉ 2,000 બસો શરૂ કરાઈ હતી, તેમાં હવે વધારો કરવામાં આવી રહ્યો છે અને વધુ 2,500 નવી અદ્યતન અને સુવિધાપૂર્ણ બસો દોડાવાશે। માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે। આ યોજના માટે રાજ્યમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ આગામી વર્ષે
રૂપિયા 3,100 કરોડની જોગવાઈ છે. કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા 600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો, વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. મેટ્રોની સુવિધા અને નેટવર્કમાં પણ વધારો કરવામાં આવશે, જેથી નાગરિકોને અમદાવાદ અને ગાંધીનગરની મુસાફરીમાં સમય અને નાણાંની બચત થાય. સાથોસાથ નેટવર્કને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી સુધી વિકસાવાશે. રાજ્ય સરકારે રજૂ કરેલા આ બજેટ દ્વારા વિકસિત ભારતના 2047ના રોડમેપની તૈયારી કરી છે. નાગરિકોની સુવિધા, માળખાગત સુવિધાઓનો વિકાસ, મહિલાઓ બાળાઓને પોષણક્ષમ બનાવવા, યુવાનોને સ્ટાર્ટઅપ તરફ આકર્ષવા અને સ્કિલ્ડ યુવાનોને રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે સાણંદમાં સ્થપાઈ રહેલી સેમિકન્ડક્ટર માટેની માઇક્રોન કંપની જેવી બાબતોને સરકારે આવરી લીધી છે. નમોશ્રી, નમો સરસ્વતી જેવી યોજનાઓને પણ શરૂ કરી વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે સરકારે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું, જેને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બજેટને ગુજરાતને 5G બનાવવાનું પ્રતિબિંબ ઝીલાવ્યું છે. 5G એટલે કે ગૌરવ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ છે. મહત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે 3 નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજના જાહેર કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગૂંચો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની આ વર્ષના બજેટમાં પણ 2 ગણો વધારો કર્યો છે અને રૂપિયા 2500 કરોડનું પ્રાવધાન કર્યું છે. આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે 7 નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ. અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે. 38 કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે. ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાંતવાળું બજેટ આપવા બદલ હું નાણામંત્રીશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ બજેટ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારી નોકરીની રાહ જોતા યુવાનોને રોજગારી નથી મળી. યુવાનોને રોજગારી આપવા માટે કોઈ ખાસ જોગવાઈ થઈ નથી. સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ નથી કરાઈ. સરકારની આવક વધી, તેની સામે દેવું વધ્યું છે. ખાસ કરીને આવકો વધી, સામે ઉત્સવો તાઇફા થયા અને એના કારણે લોકોને રાહતો ન મળી, પણ રાજ્યનું દેવું વધ્યું. 2023-24માં રાજ્યનું દેવું હતું 3,77,962 કરોડ રૂપિયા અને એના માટે બજેટમાં જે વ્યાજ ચૂકવવામાં આવ્યું
એમાં ગત વર્ષે 25,212 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ પાછળ ખર્ચ થયો હતો. આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો છે 2024-25નો, એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે 4,26,380 કરોડ. એટલે ગત વર્ષ કરતાં 50,000 કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે. અને એની સામે જે વ્યાજમાં પૈસા જશે એનો અંદાજ આપ્યો છે એ ગત વર્ષે 25,000 કરોડ રૂપિયા વ્યાજમાં ખર્ચ થયા હતા. આ વખતે એમાં વધારો થઈને 35,000 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજમાં જવાના. તો ગુજરાત સરકારનું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું અને આ બજેટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી. રાજ્યની ભાજપ સરકાર તરફથી સંપૂર્ણ નિરાશાજનક બજેટ છે તે ગુજરાતની જનતાને મળ્યું છે. રાજસ્થાનમાં 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં? સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એ એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે 450 રૂપિયામાં ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યો નથી. બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર 1,500-2,000 રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકે. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટિકિટ અને કાર્યકર્તાઓની અથાગ મહેનતને કારણે ભૂપત ભાયાણી વિસાવદરની સીટ જીત્યા હતા. આવતીકાલે તેઓ ભેંસણ મુકામે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. ત્યારે ભેંસણમાં રેશમા પટેલ ભૂપત ભાયાણી સામે વિરોધ પ્રદર્શિત કરશે. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી, ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા. ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેંસાણ મુકામે. ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું. એટલા માટે ભેંસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ. આ મારો સંકલ્પ છે. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા. આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી. ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદ્દાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ. પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા. એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું, એ અમારો સંકલ્પ છે. ધન્યવાદ. જય હિન્દ. રાજ્યમાં જૂનાગઢ શહેરમાં એક તબીબી ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાના થાપા તૂટી ગયેલા ગોળાને માત્ર 7 મિનિટમાં જ બદલવામાં આવ્યું હતું. 75 વર્ષના વૃદ્ધાને લોકલ અને એનેસ્થેસિયા આપીને ઓપરેશન સક્સેસફુલ કરવામાં આવ્યું હતું. આ જ ઓપરેશન કરનાર જૂનાગઢના યુવા તબીબ ડૉક્ટર કેતન પરમારે પ્રવીક ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલે વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે. મહત્ત્વનું છે કે નિષ્ણાત તબીબ દ્વારા એક વૃદ્ધાને લોકલ એનેસ્થેસિયા આપીને મિનિટોમાં જ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે સક્સેસફુલ રહ્યું છે. ત્યારે આપણી સાથે જોડાયા છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કેતન પરમાર. તેમની સાથે જ સીધી વાતચીત કરીશું. ડૉક્ટર કેતન, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકલ એનેસ્થેસિયા આપીને જ ઓપરેશન કરવામાં આવ્યું છે. શું પરિસ્થિતિ હતી વૃદ્ધાની અને કયા મુદ્દે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? એમની ઉંમર હતી 75 યર્સ ઉંમર હતી. એમને ઓલરેડી બીપી ડાયાબિટીસ ને બધું હતું. એમાં એનએસએસએ આપો તો એમાં જીવનું જોખમ ને બધું રહી શકે એમ. બટ આમે જે રીતે મેં ઓપરેશન કર્યું છે લોકલ એનએસએસ, આખા કે વર્લ્ડમાં કે ફર્સ્ટ ટાઈપનું ઓપરેશન છે. અને અત્યારે કે સાવ વૃદ્ધાની કન્ડિશન એકદમ સ્ટેબલ છે ને અત્યારે એકદમ ચાલે છે અત્યારે ઘરે, કંઈક તો કંઈ કોમ્પ્લિકેશન વિના. વૃદ્ધાની વાત કરવામાં આવે તો તેમની ઉંમર કેટલી હતી અને તેમને શું સમસ્યા થઈ હતી ત્યારે તેમનું ઓપરેશન કર્યું હતું? એમની ઉંમર હતી 75 યર્સ હતું અને એના ફ્રેક્ચરમાં હતું નેકોફીમર ફ્રેક્ચર હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકલ એનેસ્થેસિયા અને જે રીતે બીજું એનેસ્થેસિયા છે તે બંનેમાં ડિફરન્સીસ શું હોય છે?
આમ જોતાં નોર્મલી પગ ખોટા કરવા પડે છે ને, એમાં 6 કલાક સુધી પેશન્ટને ભૂખ્યા પેટે રહેવું પડે છે. અને પ્લસ બધું ફિટનેસ, મેડિસિન ફિટનેસ ને બધું ઓછામાં ઓછા 3 કે 4 દિવસનો ટાઈમ લાગતો હોય છે. પરંતુ આ ટાઈપના ઓપરેશનમાં 1 કલાકની અંદર તમે ઓપરેશન લઈ શકો છો. એ બી કંઈ ફિટનેસ કેવી રીતે કે જરૂર પડતી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વર્લ્ડમાં પહેલી વખત આ રીતે ઓપરેશન કરવામાં આવ્યું છે, બીજા તબીબની વાત કરવામાં આવે તો તે આ જ ઓપરેશન જે રીતે તમે કર્યું છે, બીજા તબીબો દ્વારા કેવી રીતે કરવામાં આવતું હોય છે? એમ નોર્મલી પગનો કે ખોટા કરીને કરવામાં આવતું હોય છે. કારણ કે આ રીતનો કેસ મેં તો ક્યારેય જોયું નથી અને ક્યારેય કે વર્લ્ડમાં ક્યારેય ડોક્યુમેન્ટેશન બી થયેલું નથી. બિલકુલથી, એટલે કે ડૉક્ટર કીર્તન સાથે આપણે જે રીતે વાતચીત કરી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે 70 વર્ષીય વૃદ્ધા હતા અને તેમનું લોકલ એનેસ્થેસિયા આપીને તેમની ઓર્થોપેડિક સર્જરી જે હતી તે સક્સેસફુલી ગણતરીની જ મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી, જે વર્લ્ડમાં પહેલી વખત આ રીતનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું છે. ત્યારે હવે જે લોકલ એનેસ્થેસિયા છે તે આપીને ઓપરેશન સક્સેસફુલ બનાવવું આ એક મોટું ઉદાહરણ છે. કેમેરામેન આકાશ સાથે માનસી પટેલ, પ્રવીક ટીવી, અમદાવાદ. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીનો દોર હાથ ધર્યો હતો, જેમાં સુરત શહેરના નવા કલેક્ટર તરીકે સૌરભ પારધીની નિમણૂક કરવામાં આવી હતી. જે સંદર્ભે નવા નિમણૂક થયેલા સુરતના કલેક્ટરે આજે ચાર્જ સંભાળ્યો હતો. નવા કલેક્ટરે ચાર્જ સંભાળતા જ વિવિધ કામો હાથ પર લીધા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના બજેટનું બજારે સ્વાગત કર્યું હતું. હકારાત્મક વૈશ્વિક વલણો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને TCSના શેરોની આગેકૂચના કારણે શુક્રવારે બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 440 પોઈન્ટથી વધુ વધીને 72,085 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 156 પોઈન્ટથી વધુ ઉછળીને 21,858.80 પર બંધ થયો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશન, NTPC, TCS, ટાટા સ્ટીલ અને GSW સ્ટીલ 30 શેરોના સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર હતા. એક્સિસ બેંક, HDFC બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને લાર્સન એન્ડ ટુબ્રોના સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. એશિયન બજારોમાં ટોક્યો અને સિયોલ ફાયદા સાથે બંધ રહ્યા હતા, ત્યારે શાંઘાઈ અને હોંગકોંગ ઘટાડા સાથે બંધ થયા. યુરોપિયન બજારોમાં તેજી સાથે કારોબાર થયો, ત્યારે US બજારો નફામાં બંધ થયા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ₹1,879 કરોડથી વધુની ઇક્વિટી વેચી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાએ 2 વર્ષનો ઓનલાઈન MBA પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ડિગ્રી ગ્રાન્ટ ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. ઓનલાઈન MBA પ્રોગ્રામ હાઇબ્રિડ પ્રોગ્રામ છે, જે કેમ્પસમાં વ્યક્તિગત સત્રો અને લાઈવ ઇન્ટરેક્ટિવ ઓનલાઈન સત્રોને જોડે છે. ઓનલાઈન MBA પ્રોગ્રામ એ IIMA દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોગ્રામ્સની નવી પેઢીમાં સૌથી વધુ વ્યાપક માંગ છે. Batch will be a mix of experienced participants. मिनिमम जो एक्सपीरियंस है वो 3 साल का है, लेकिन इट्स लाइकली दैट हमको 4-5-7 एवरेज ईयर्स ऑफ एक्सपीरियंस होगा बैच का उद्देश्य है कि जो वर्किंग इंजीनियर्स या अकाउंटेंट या मार्केटिंग प्रोफेशनल्स हैं, उनके अंदर लीडरशिप कैपेबिलिटी पैदा करना, उनको अच्छा डिसीजन मेकर बनाना, जिससे वो अपने कैरियर को जल्दी से एडवांस करके डिसीजन मेकिंग या हायर रोल में आ जाएं. ये प्रोग्राम उन लोगों के लिए डिज़ाइंड है जो 3 साल से ऊपर इंडस्ट्री में ऑलरेडी काम कर रहे हैं और वेरियस रीजंस के कारण, कई कारण होते हैं, फैमिली रिलेटेड कारण होते हैं, इकोनॉमिक फाइनेंस रिलेटेड कारण होते हैं, जिसके कारण वो वापस फुल टाइम इंस्टीट्यूट में नहीं आ सकते. लेकिन उनकी कैपेबिलिटी, उनके अंदर कैपेबिलिटी है, तो उस कैपेबिलिटी को कैसे जीवित रखना है और कैसे देश की इकोनॉमी में वो कंट्रीब्यूट कर सकें, आगे बढ़ा सकें देश की इकोनॉमी को, उसके लिए हम ये प्रोग्राम शुरू कर रहे हैं कि इन प्लेस जहाँ पर वो काम कर रहे हैं वहीं पर वो साथ साथ MBA कर. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં 10 દિવસના વુડન ક્રાફ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેનર તરીકે વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા 10 દિવસ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. વુડન ગેમ, વુડન આર્ટ, વુડન રમકડા અને વુડન રેખાચિત્ર પેઇન્ટિંગ પારંપરિક પદ્ધતિથી અને આધુનિક રીતે પણ બાળકોને શીખવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. पिछले 10 दिनों से वुड
क्राफ्टिंग सिखाई जा रही है, जिसमें हम बहुत इंटरेस्ट ले रहे हैं और हमें बहुत मज़ा आ रहा है सीखने में। यहाँ हमें अलग अलग मशीनों, अलग अलग तरह की चीज़ें सिखाई जा रही है, जिसमें वो लकड़ी को काटना, उनसे अलग अलग चीज़ें बनाना, उनसे अलग अलग चित्र को हम बना रहे हैं और इसमें हम निपुण हो गए हैं, जिससे हमें भविष्य में और इस फील्ड में हम आगे बढ़ सकते हैं। और બાળકોમાં રહેલી પ્રતિભા અને સ્કિલને બહાર લાવવા માટે 15 દિવસનો મારો વુડન આર્ટનો કેમ્પ છે અને અહીં 9 થી 12 ધોરણના બાળકો અહીં મારી પાસે શીખવા આવે છે અને ઘણું ખરું સારી રીતે તે શીખી રહ્યા છે અને આ પારંપરિક તરીકાથી અને નવી આધુનિક તરીકાથી બે તરીકાથી હું બાળકોને અંદર રહી પ્રતિભા અને સ્કિલને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને બાળકો પોતે પણ એટલા એક્ટિવ છે અને શીખવામાં એમને એટલો બધો રસ છે કે પોતે પણ જાતે ઘણી સારી સારી વસ્તુઓ પોતે બનાવી રહ્યા છે અને શીખી રહ્યા છે। ये कार्यक्रम यहाँ पे कारपेंटरी रखी गई है। कारपेंटरी और पॉटरी, स्कल्पचर आदि विविध माध्यमों में कार्य कर रहे हैं। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।